day 1 command name, tag name, body tag, second footer tag, third text formatting tag, fourth heading style tag, fifth drawing lines tag, text style tag, and text effect tag. કેટલા ટેગ થયા દીકરા? 7. યસ, આજે આટલા પૂરા કરવાના છે. આ કેટેગરી છે. દરેક કેટેગરીની અંદર 1 2 3 1 2 3 એવા ટેગ છે. ટેગ વિથ એટ્રીબ્યુટ. ઓકે, હવે તારે મને ગાઈડ કરવાનું છે એક એક કરીને. નોટપેડ પ્લસ પ્લસ હું સ્ક્રીન શેર કરું છું તમારી સાથે. એવરી વીક આપણે સોફ્ટવેર ચેન્જ કરીશું. આ વીકે નોટપેડ ઉપર હતા, નેક્સ્ટ વીક સબલાઇન ટેક્સ્ટ ઉપર જઈશું. ઓકે, ઘણા બધા સોફ્ટવેર છે, દરેક સોફ્ટવેર ઉપર આપણે કામ કરવાનું છે. એટલે મેમ મને એડવાન્સમાં ઇન્ફોર્મ કરી દેજો તો હું એને ઇન્સ્ટોલ હા, ઇન્સ્ટોલ ડેફિનેટલી. આવે જ્યારે વીકેન્ડ આવશે ને, છેલ્લો લેક્ચર આવે ને, ત્યારે હું તને સામેથી કહી દઈશ કે ભાઈ હવે નેક્સ્ટ વીક આ સોફ્ટવેર, એના પછી આ, એના પછી આ. તો બેક ટુ બેક 7 વીક્સ સુધી તારે એવરી વીક સોફ્ટવેર ચેન્જ થશે. પરફેક્ટ. ઓકે, ચલો હવે પહેલું હેડિંગ મને કહી દો. પહેલું ટેગ આપણે કયો લીધો છે? HTML. ઓકે, બોડી. બોડી ટેગ, રાઈટ. તો બોડી ટેગના 3 એટ્રીબ્યુટ મેં તમને લાસ્ટ ક્લાસમાં શીખવાડ્યા હતા. ફરીથી યાદ કરાવી દઉં છું. HTML, એમાં હેડ, ધ્યાનથી હેડની અંદર ટાઇટલ, ધીસ ઇઝ માય હેડર, અને બોડી ટેગમાં ફૂટર ટેગ આવે. ઓકે, title is what? Welcome to HTML. Close title, close head. If possible indentation ઉપર ફોકસ જરૂર રાખજો. Now body tag ના 3 બેઝિક એટ્રીબ્યુટ છે. કયા કયા બતાવો મને? બેકગ્રાઉન્ડ ઇમેજ, BG color for background color, background for background image, right? and text. Entire path /file name.jpg. Okay, and the last is text. Perfect. બોડી ટેગના 3 બેઝિક, આ એટલે કે 3 જ છે મેમ? તો કે ના, ટોપ માર્જિન, લેફ્ટ માર્જિન પણ છે, રાઈટ. કે તમારું ટોપ કેટલું છોડવું છે, લેફ્ટ કેટલું છોડવું છે, એ તમે અસાઇન કરી શકો. બટ એ નવા છે. આ 3 બેઝિક છે. પહેલા બેઝિક કરીએ, પછી એની અંદર એડવાન્સ એડ કરીએ છીએ. ઓકે, હું બેકગ્રાઉન્ડ ફાઇલ, એક બેકગ્રાઉન્ડ સ્ક્રીન મારી એડ કરું છું. એક જ મિનિટ. રાઈટ ક્લિક. મારી સ્ક્રીન દેખાય છે ને બેટા? પ્રોપર્ટીઝ, copy the path, the file name tm.jpg /tm.jpg. Rajvi Patel practical2.html. Perfect. If you want to give background color, you can give. Okay. Consider nahi. Yes, it's not nothing. That you know very well. And if you want text color, I'll give text color. Okay. So this is your body tag. Now next tag કયો લખાયો દીકરા? Footer. Footer. So body, જ્યાં closed body થાય ને, એની ઉપર closed HTML, એની ઉપર.
શું લખવાનું તું મને કે? એટલે ફૂટર ટેગ. Footer is not a tag. The tag is, footer is the area, right? Where you can Address. tag in address. In between, चलो હું લખું, this is footer area. Okay, બસ એટલું મારે લખવું છે. This is my footer tag. Okay, whatever you want to write, you can write. Company name, copyright, address, mobile number, whatever you want to write, you can write over here. Let's say I write my company name with address. C tag 123 Saman Complex near Mansi Circle, Jodhpur Cross Road, Ahmedabad 15. Perfect. મારી સ્ક્રીન દેખાય છે? હા. Up to you, whatever you want to write. Okay, close નથી કરું, so give BR tag and mobile number if you want to add, you can add. Mobile number is equal to 245020039 and then close address. મેમ જે આપણે વેબસાઇટ જોઈએ છે જેની અંદર ફૂટરનો એરિયા લાઈક જેમ આખો અલગ હોય, સપોઝ ગ્રે પોર્શન છે, લાઈક લેફ્ટ સાઈડ બધું લિસ્ટ આપ્યું હોય, પછી ગૂગલ મેપ બી અમુકમાં મૂકેલો હોય, એ બધું એ નહીં, આ એડ્રેસ ટેગ આપણે જે લખ્યો એની અંદર જ બધું લખતા જવાનું? ના, એના આખા અલગ સેક્શન જ છે, એ આવશે સ્ટેપ બાય સ્ટેપ આવશે, બધું જ આવશે, ચિંતા ના કરીશ. પ્રિન્ટ સેટ શીખીશ ને ત્યાં સુધી તને એ આખો કન્સેપ્ટ લેઆઉટ નો ક્લિયર થઈ જશે. પરફેક્ટ. ચલો હવે આને પહેલા સેવ કરીને જોઈ લઈએ આપણે. તમે રન કરો મારી સાથે રાજવી. મારે બનાવવાનું છે મેમ? BIU ટેક્સ્ટ ફોર્મેટિંગ માં આવશે, ટેક્સ્ટ ઇફેક્ટ્સ માં આવશે BIU, રાઈટ? ટેક્સ્ટ ફોર્મેટિંગ માં આવશે પેરેગ્રાફ ટેગ. ચલો તો P ટેગ થી સ્ટાર્ટ કરીએ. ઓકે, તમારી સ્ક્રીન ઉપર જ કામ કરીએ. તમારી નોટપેડ સ્ક્રીન ખોલો અને P ટેગ ખોલો. P ઇટ્સ અ પેરેગ્રાફ ટેગ. મને રાઇટ્સ આપી દેજો. હા મેમ, આમાં એડવાન્સમાં જઈને કરીએ છીએ પણ એમાં આવતું કેમ નથી બધું પેલું કરવાની સાઇટ્સ? પોર્શન ઓફ સ્ક્રીન કર્યું, પછી શેર કર્યું. જોજો અહીંયા P is a paragraph tag. ઓકે, તો કંઈ પણ હવે જે પણ લખશે બધું એક્ટ એઝ અ પેરેગ્રાફ. No BR tag, nothing. Write everything. Close P. Paragraph tag. Now check it out. F5. Right? Sorry. Save. Perfect. હવે ધ્યાનથી એક જ મિનિટ. P align is equals to center.
So P tag allows multiple tags inside. This is your first simple, what I can say, different style. Okay. Now, yes. હવે અહીંયા જો મને મીરાંબિકા રોડ છે એ બોલ્ડ માં જોઈએ છે. તો P ની અંદર જ હું આપી શકું. દેખાણું દીકરા? Right. Now P tag match મને font change કરે તો font space is equals to Vardhana. P tag પહેલા close font. આ P tag ની અંદર જ. See. Getting me? Now દેશના અપાર્ટમેન્ટ લખ્યું છે ત્યાં. આ તો ખ્યાલ છે ને સ્ટ્રાઇક. સ્ટ્રાઇક થ્રુ. રાઈટ? તો P tag ની અંદર તમે બધા જ ટેગ એક્સેસ કરી શકો. એના માટે તો ડિલીટ ટેગ યુઝ ના થાય. કયો દીકરા? ડિલીટ ટેગ મતલબ કેન્સલ કરીએ તો ટ્રાય કરી જો. ચલ કરો. શું થયું? પેજ થયું ને મતલબ બીજા ઉપર આપશો ડિલીટ ટેગ. એટલે બીજા કોઈ બી વર્ડ પર. Both are same. Strike or delete. Both are same. Thank you. મને બી નવું કમાન્ડ જાણવા મળ્યું. Because delete tag I don't know HTML5 માં છે કે નહીં. મેં વાપર્યો નથી ક્યારે. ઓકે. ચલો ત્યાં જાઓ. હવે બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન, ટેક્સ્ટ સ્ટાઇલ, રાઈટ? ખ્યાલ આવી ગયો દીકરા? તો જો BI અને U. Check it out. Heading style કઈ છે? બોલો. heading style H1 to H6. That is heading style. Okay. હવે જો હું અહીંયા heading આપી દઉં. H1 સ્ટાઇલ માં આવે મેમ H1 to H6 heading style. Okay. Right? Align is equals to center. Welcome to HTML. Close H1. હવે મને અહીંયા BR જોઈએ છે, the line break. Sorry, not BR. Sorry, I want HR now. Horizontal ruler. ખ્યાલ છે ને આ HR? સ્પેસ છોડી દે વચ્ચે. ના દીકરા જોયું? લાઈન, હા, હોરિઝોન્ટલ લાઈન. હવે જો સાઇઝ જોજે. હા, થિકનેસ દેખાય દીકરા? હા. અલાઇન સોરી એક મિનિટ. ફરીથી યાદ કરાવું છું. જો મેં HR માં કેટલું લીધું ધ્યાનથી. HR ટેગમાં જોજે કેટલા એટ્રીબ્યુટ્સ આપણે એડ કર્યા. HR માં સાઇઝ, width, right, of your border, then width 50%, 75%, 100%, up to what width you want.
color, so ruler color, horizontal ruler color and align. You can assign. By default it is left, so left લખવાની જરૂર જ નથી. Either you can write or right, up to you. Clear? So HR, size, weight, color, align. 4 એટ્રીબ્યુટ મેં શીખવાડ્યા. આ સમજ પડે છે? પાક્કું. ચલો હવે આગળ શું લખાયું છે મેં તમને? HR ટેગ છે હેડિંગ સ્ટાઇલમાં જ આવશે. હે ડ્રોઈંગ લાઇન્સમાં આવે ને દીકરા, હોરિઝોન્ટલ રૂલર. હેડિંગ ટેગ એટલે H1 to H6. એમાં અલાઇન, કલર, પછી તમને સાઇઝ, પોઈન્ટ્સ એના વધારવા છે, તો એ બધું જ એની એટ્રીબ્યુટ છે જે બોડી ટેગનું છે, રાઈટ? પછી ટેક્સ્ટ ઇફેક્ટ આપી, ટેક્સ્ટ સ્ટાઇલ ટેગ. તો ચલો ટેક્સ્ટ ઇફેક્ટમાં કયો ટેગ આવશે બોલો? ટેક્સ્ટ ઇફેક્ટમાં બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન આવી ગયો. એ સિવાય જે ઇફેક્ટ છે ને છે એમ્ફસાઇઝ્ડ ટેક્સ્ટ માટે આવે. એક જ થયું. હા એ સેન્ટર ઇઝ અ ટેગ. ઓકે. હા અને સબસ્ક્રિપ્ટેડ ને સુપર સબસ્ક્રિપ્ટેડ આવે છે ને જે ટેગ, યસ 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 એ બી ઇફેક્ટમાં આવશે. આ સેન્ટર્સ મેં મૂકી દીધું અત્યારે. ઓકે, બધું સેન્ટરમાં જ છે. હવે આ અલાઇન રાઈટ ના બદલે આપણે સેન્ટર કરી દઈએ છીએ. ઓકે, નાઉ પછી ડિલીટ ટેગ બી આવે. ઘણા બધા આવે. ઇન્સર્ટ ટેગ. હા, કયો દીકરા? ઇન્સર્ટ ટેગ મતલબ અગર કરીને. ફરીથી બોલ તો સમજાયું નહીં. ઇન્સર્ટ ટેગ જેમ ડિલીટમાં આપણે પેલું ચેક થઈ ગયું ને આવી રીતના, તો નીચે અંડરલાઈન આવશે એમ એવી રીતના. ઓહો, ધેટ્સ નાઇસ. મને ખબર નથી હા એ. ચલો હું ટ્રાય કરું છું. એક જ મિનિટ આપજો. તારું નામ લખું છું હું અહીંયા, રાજવી. દેખાયું? રાજવી. ઇટ્સ અ સ્પેસર ટેગ. વેલકમ ટુ. શેના માટે યુઝ થાય સ્પેસર? હોરિઝોન્ટલ અને વર્ટિકલી તારે સ્પેસિંગ આપવી હોય તો એ કરી શકે. ટાઈપ ઇઝ ઇક્વલ્સ ટુ હોરિઝોન્ટલ. હવે હું ટાઈપ ઇઝ ઇક્વલ્સ ટુ વર્ટિકલ લખું છું. એના બે જ એટ્રીબ્યુટ છે. એ સ્પેસ ક્રિએટ કરે. જો હું વર્ટિકલી સાઈઝ 100, વર્ટિકલી એ અલાઇનમેન્ટ સેટ કરશે. ખ્યાલ આવે છે તને? 10. વેલકમ ટુ HTML. VR ત્યાં H1 ટેગ હમણાં કાઢી નાખું છું. અને સ્પેસર એટલે સ્પેસિંગ આપશે. હોરિઝોન્ટલી સ્પેસિંગ આવશે. ચલો હું સેન્ટર ટેગ કાઢી નાખું છું ઉપરથી, જોજે. અને અલાઇન ઇક્વલ્સ ટુ સેન્ટર પણ કાઢી નાખું, તને વધારે આઈડિયા આવશે. તો સ્પેસર ટેગ. પહેલા હોરિઝોન્ટલી આપી દઈએ, પછી વર્ટિકલી કરીએ, તને વધારે આઈડિયા આવશે. પણ H1 માં ઇફેક્ટ નહીં થાય ને સ્પેસરની? આપણે એની નીચે લીધું છે એટલે વેલકમ ટુ HTML તો લેફ્ટ હેન્ડ સાઈડ જ આવશે ને. ખ્યાલ આવે છે? H1 કાઢી નાખ્યું, રાઈટ? હવે એ જ રીતે વર્ટિકલ, ઇટ્સ અ સ્પેસર ટેગ. વર્ટિકલી કોઈ પાસે આગળ વસ્તુ જ નથી એટલે એ અલાઇનમેન્ટ ચેન્જ જ નથી થતી.
સ્પેસિંગ બે જ લાઈન છે સ્પેસર ટેગ ની વચ્ચે. આ ક્લિયર થાય છે હોરિઝોન્ટલ અને વર્ટિકલ, રાઈટ? નેક્સ્ટ ચેક કરો કયો ટેગ છે. ફોન્ટ ટેગ મેં લખાયો? ના, ટેગ સ્ટાઇલ ટેગ અને ઇફેક્ટ ટેગ લખાયો. બસ એમાં તો આપણે કરી નાખ્યું, રાઈટ? હા, તો ફોન્ટ માં એડ કરો. ચલો ફોન્ટ ટેગ ફોન્ટ મારે ચેન્જ કરવા છે બધાના, યુનિવર્સલી બધાના ચેન્જ કરવા છે. તો બોલો કેવી રીતે કરશું? બોડીમાં જ નીચે લખી દઈએ ફોન્ટ પહેલા. ફોન્ટ પછી ટુ ફેસ. ચેન્જ, હા યસ, ધ ફોન્ટ સ્ટાઇલ તો ફેસ આવશે. Face is equal to, let's say I write monotype cursiva. Okay? Size. You want to apply size, you can apply size. That is 20 points. Okay, 20 points. And color, font color કયો રાખીએ? તો બ્લુ છે તો ગ્રે. ચલો જોઈએ ચેન્જ કેવો કલર આવે. રાઈટ? આ સ્પેસર ટેગ આવ્યો દેખાય છે દીકરા? વેલકમ ટુ આ બાજુ સ્પેસર આમ આવ્યું હોરિઝોન્ટલી. ખ્યાલ આવે છે દીકરા? પણ એમાં નામ આપણું જતું રહ્યું ને? મેં કાઢી નાખ્યું ને. હા, એટલે ક્લિયર? ઓકે. પછી કયો ટેગ છે? બસ પતી ગયા. પતી ગયા? ઓકે, તો ચલો. Okay, exercise 1 for this practical. Create HTML file pollution.html. Now, point number 1. Give the title of the web page. Point number 2. Apply background color. Number 3, give heading to each subtopic. Heading size of each should be less than previous one. Heading size should be less than previous one. मतलब कि पहला हेडिंग में जे साइज हो H1 तो नीचे H2 आए, પછી H3, પછી H4. Next, add separator as line break. Next, display मतलब display each quote as paragraph. मैम आवाज ना आया तुम्हारा. Display each quote as paragraph. Quote. As paragraph. એ બધા quotes તે બને જેમ કે a friend in need is a friend indeed is one quote. પછી એનો paragraph લખવાનો. પછી line break. પછી બીજો paragraph. Whatever. Health is wealth. Okay? That is again a quote and a paragraph. ત્રીજો તો એનો paragraph. Okay? Minimum 5 quote એક પેજમાં આવવા જોઈએ. Clear? Yes. Add horizontal ruler of a different color. Ma'am, repeat करजो. Add horizontal ruler of a different color after each of different color after each quotation. એટલે એ એક કોટ પતી ગયા પછી શું આવે? horizontal ruler which is of different color. Italic the text of each quotation. मैम आवाज નથી આવતો તમારો. એક મિનિટ વિડિયો ઓફ કરજો. Italic
The text quotation. Italic. The text. Italic. Text of each quotation. Disturbance આવે છે મેમ. લખ્યું તે ઇટાલિક ઇટાલિક ફોન્ટમાં નથી સંભળાતું.